મહત્વનું એ છે કે હામી સમજણ છે કે નહીં. અને તમે ગમે ત્યારે જોજો, એક વખત માણસની કોઈ વ્યક્તિની સાથે સમજણ સરખી થાય એટલે એક ઓછામાં ઓછા શબ્દની અંદર સામેવાળું સમજી જાય. જેને મનમેળ નથી, જેને સમજણ નથી હામી, ને ગમે એટલા શબ્દ બોલે એ કંઈ વળે નહીં. તમે જોયું હશે કે જે બેયને બનતું ન હોય, મનથી આઘા થઈ ગયા હોય, એ જોર જોરથી વાતો કરે. આપણે એમ થાય તમે આટલા નજીક ઊભા તો જોરથી કેમ બોલો? બહુ દૂર ઊભો હોય, વાડીએ બધા ભાત લઈને જતા હોય ત્યારે તમે જોયું હશે તો એ બોલાવે તો ઓલો ક્યાંનો ક્યાં કામ કરતો હોય ને અહીંયા પેલું વૃક્ષની નીચે ઊભા હોય કે ભાઈ ભાત લઈ આવ્યા છે, તો એનું નામ લઈને અથવા તો બીજું કંઈક એને જે કહેતા હોય કહીને કેવું જોરથી અવાજ કરે. એટલે ઓલો જ્યાં ક્યાંય હોય ને ત્યાં બધું બળદને એ બાંધી દે ઝાડવાને છાંયે તરત કે ભાઈ હવે બપોરનો ટાઈમ થઈ ગયો. સમજણ આજે બહુ દૂર હોય તો જોરથી અવાજ કરવો પડે. નજીક બે માણસ ઊભા હોય, બાંધતા હોય ત્યાં તમે જુઓ કેટલા જોરથી બોલે. શું કામ બોલે? તો કે એટલું જોરથી બોલે તોય નથી અવાજ પૂગતો. સમજણ નથી ને. હવે જે બે જણા વચ્ચે સમજણ હોય એ બે જણાને તમે જુઓ જોઈએ. અહીં કથામાં આવ્યા હોય ત્યારે મને ઘણીવાર એવું દેખાય કે કથામાં આનંદ આવતો હોય, બધું બરાબર હાલતું હોય, પણ પછી બેનની નજર ઘડિયાળમાં પડે, છોકરા ભણીને આવી જશે અથવા તો ટ્યુશનમાં ગયા છે ત્યાંથી આવી જાય કંઈક પણ. એટલે જેવો એ ટાઈમ થાય અથવા ભેંસ ગાય દોવાનો ટાઈમ થાય, એ જેવા ઊભા થાય અને સીધું આમ નજર કરે, હવે આ બાજુ તો 1,500 બેઠા હોય અને શું બોલે? સાંભળ્યું 1,500 હોય, પણ એ જ કીએ જેણે સાંભળવાનું હોય. કે સાંભળ્યું તો 1,500 જેટલા બેઠા હોય બધા સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય, પણ સાંભળાનો જવાબ. અને એટલું ન બોલવું પડે જો ન અવાજ પૂગે એમ હોય તો. ખાલી આમ હામું જોવે, જુઓ સમજણ હોય અને અંદરથી નજીક હોય એટલે ખાલી હામું જોવે તો સમજી જાય કે શું કહે છે. જેની હાયરે તમારે મનમેળ હશે, અને આ આપણે આમ ઘણા લોકો હશે એટલે મને એવું લાગે ખાલી પતિ પત્નીનું સમજે છે. નો, જે બે ભાઈઓ વચ્ચે મેળ છે એ હામું જોવે તો સમજી જાય કે ભાઈ ના પાડે છે. બહેનો વચ્ચે સંબંધ હોય, ભાઈ બહેનની વચ્ચે સંબંધ હોય, બાપ દીકરા વચ્ચે સંબંધ હોય, મા દીકરા વચ્ચે સંબંધ હોય, બાપ અને દીકરીની વચ્ચે સંબંધ હોય, આ કોઈ પણ સંબંધમાં જ્યાં દિલથી તમે નજીક છો ત્યાં બોલવું ઓછું પડે. શિશુપાળની હારે રૂકમણીના ધરાર લગ્ન ગોઠવાતા રૂકમીએ, અને એવે સમયે ભીષ્મકે ખાલી દીકરી સામું જોયું અને દીકરી જે રીતે મોઢું બગાડ્યું ને એનાથી ભીષ્મક રાજા સમજી ગયા હતા કે શિશુપાળની ત્યાં મારી દીકરીને પાણી નથી ભરવું. એ ત્યાં સમજી ગયા હતા, પણ પછી કમાતા ધમાતા દીકરાઓની સામે બાપાઓ કંઈ બોલી ન હગે એવું ન્યાય થયું. પછીની સ્ટોરી અલગ છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય માયલી રૂકમણી નહોતી, એ વાત જુદી છે. પણ હૃદયનો સંબંધ જે જગ્યાએ હશે ત્યાં બોલવું ઓછું પડે. ત્યાં તમે ખાલી સામે જોવો તો લોકો સમજી જાય. અને મને તો એમ કહેવાનું મન થાય કે જે તમારું સાયલન્સ, જે તમારું મૌન નથી સમજતા ને, એ બોલશો તોય નહીં સમજે. ખોટા વટાણા વેરવા જ નહીં, ખોટી હોનાની ઝાડને પાણીમાં નાખવી જ નહીં. જે તમારા મૌનને સમજી જશે, જે તમારી આંખોને વાંચી શકે છે, એ તમારા હૈયાને વાંચે છે. અને એ પછી શબ્દ ઓછામાં ઓછા બોલવા પડશે. તો હૃદયથી નજીક હોય કે એ બહુ મહત્વનું છે. ભગવાનની પાસે કરદમ ઋષિ માંગે છે જે મને સમજે, હું જેને સમજું. એમ સમજણનો સંબંધ જ્યાં બને, કારણ કે શરીર ક્યાં સુધી ભેગું આવશે? પૈસો તો આજ ન હોય કાલે થઈ જાય, અને આજે દોમ સાહેબી હોય ને સંસ્કારોને ન સાચવે તો કાલ ન એ હોય. એ બધું તો આવા જવાવાળું છે. છોકરાઓને જન્મ આપ્યો હોય, એ છોકરાઓને બહુ સરસ રીતે મોટા કર્યા હોય, આ છે તે છે, પણ હવે જમાનો એવો થઈ ગયો તમારે આગળ હરખી રીતે ભણાવવા હોય તો ઘરની બહાર મોકલવા જ પડે. પછી વળી પાછા એ ઘરમાં તો બે એકલા જ થઈ જાય છે. એટલે સમજણ હોય તો એ પ્રેમ હશે, તો પછી એ એકલા હશે તો એકલા નહીં હોય, એ બેમાં પણ ઉજવણી થતી હશે. પણ બેમાં જો સંબંધ નહીં હોય તો પછી શું થશે? કરદમ ઋષિ કહે છે, મારા જેવા સ્વભાવવાળી પત્ની મને આપો. આ છોકરાઓ માટે છે, દીકરાઓ માટે છે. જે દીકરાના લગ્ન થવાના બાકી હોય, સમય થઈ ગયો હોય ને મોડું થતું હોય, આ બધા ભૂદેવો બેઠા છે એની પાસેથી માંગજો, એ તમને આપશે. ક્યાં લખેલું છે ભાગવતમાં? રોજ એ થોડો પાઠ કરો. ભગવાનની સ્તુતિ જ છે, ભગવાનની પાસે માંગે છે એટલે આ માંગી શકાય.